અને ક્યાં ફોકસ અને રિપોર્ટ્સ બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. આજે જે બ્રોકરેજ રિપોર્ટ આવી રહ્યા છે ખાસ કરીને શેર્સ પર પણ છે કે ગઈકાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે પરિણામ આવ્યા છે તેનાથી આપણે શરૂઆત કરશું. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને અહીંયા 2221 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે 2 વર્ષમાં જે કેપેક્સ જે છે તેમાં થોડો ઘટાડો તો આપણને જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે 2 વર્ષમાં કેપેક્સ ઇન્વેસ્ટમેન્ટ જે છે તે ધીમું પડતું જોવા મળ્યું છે. ત્યારબાદ રિલાયન્સ પર CLSAનો મત જાણશો. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્યાંક તેમને 3060 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે એબિટ અને એબિટ જે છે તે ઇનલાઇન રહ્યા છે, પરંતુ જે કેપેક્સ જે છે તે 8 ક્વાર્ટરના નીચલા સ્તર પર જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરીએ HUL પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશું. ત્યાં તેમને ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે, પરંતુ લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે. ત્યાં લક્ષ્યાંક તેમને 2502 રૂપિયા પ્રતિશતે ઘટાડીને 2464 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે પરિણામ જે છે તે અનુમાનથી ઓછા આવ્યા છે અને સતત ચોથા ક્વાર્ટર જે છે ત્યાં પરિણામ ખરાબ આવતા જોવા મળ્યા છે અને એટલું જ નહીં, વોલ્યુમ ગ્રોથમાં પણ શાર્પ ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ HUL પર HSBCનો મત જાણશો. અહીંયા રેટિંગ તેમને ડાઉનગ્રેડ કર્યું છે અને તેમને રિડ્યુસ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે. તેમને 27 રૂપિયા પ્રતિ શેરથી ઘટાડીને 2350 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3ના પરિણામ જે છે તે અનુમાનથી ખરાબ આવ્યા છે, તેનું ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશો. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ તેમને યથાવત રાખ્યા છે અને લક્ષ્યાંક તેમને 12000 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3માં એબિટા જે તે અનુમાનથી સારા રહ્યા છે. માંગમાં રિકવરીને કારણે કિંમતને એક સપોર્ટ મળતો જોવા મળ્યો છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે માંગમાં રિકવરી અને ફ્યુલ ખર્ચને કારણે કરીને માર્જિન એક સપોર્ટ મળ્યો છે અને માર્જિનમાં સુધારો જોવા મળ્યો છે. ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ પર આપણે જેફરીસનો મત જાણશો. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. તેમને લક્ષ્યાંક 11560 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3ના પરિણામ ઇનલાઇન રહ્યા છે. એબિટા ગ્રોથ લગભગ 39% પર રહ્યો છે અને FY24 માટે કેપેક્સ ગાઈડન્સ જે છે તે 6500 કરોડથી વધીને 9000 કરોડ પર રહી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે FY24-25માં એબિટા જે તે યથાવત રહી શકે છે અને 26માં એબિટામાં સુધારો આવી શકે છે અને FY26માં વોલ્યુમ જે છે તે ઊંચા રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરીએ લઈએ આપણે RBL બેંક પર. RBL બેંક પર મોર્ગન સ્ટેનલીએ અંડરવેટ રેટિંગ આપ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 250 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે કોર પ્રોવિઝનિંગ પ્રોફિટ જે છે, ઓપરેટિંગ પ્રોફિટ ગ્રોથ જે છે તે લગભગ 40% YOY ધોરણે આવતો જોવા મળ્યો છે, પરંતુ સામે NII અને અન્ય ગ્રોથ જે છે તે મજબૂત રહ્યા છે YOY ધોરણે. ત્યારબાદ પોલીકેપ પર જેફરીસનો મત જાણશો. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે, પરંતુ લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 7000 રૂપિયા પ્રતિ શેરથી ઘટાડીને 5870 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે બધા જ બ્રોકરેજ રિપોર્ટ્સ આપણી સમક્ષ આવ્યા છે, જેમાં ખાસ કરીને રિલાયન્સને લઈને આજે આપણને ખાસ ફોકસ રહેશે. જી તૃપ્તિ, આભાર.